તો આપણે આજે તુવેરની દાળની ખીચડીની સાથે એક સિક્રેટ વસ્તુ ખાવા બનાવવાના છીએ. તો અહીંયા આપણે તુવેરની દાળની ખીચડી કેમ બનાવી છે, કારણ કે એના સાથે એકદમ બેસ્ટ લાગે છે. હવે એક વસ્તુ બીજી કે તુવેરની દાળની ખીચડીને ક્યારેય પલાળવાની નહીં. પલાળ્યા વગર ડાયરેક્ટ જ જે મેં આ રીતે લીધી કે જે માપસર પ્રમાણે તમારે લેવાતું હોય ઘરમાં એ રીતે, પણ તુવેરની દાળનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. અને આ રીતે મેં ખીચડી મૂકી છે. તમે પણ પાણી યોગ્ય રીતે રેડી અને ખીચડી આ રીતે જ મૂકી દેવાની છે. એ ઘણાયને એવું હોય છે કે ભાઈ દાળ ચડે નહીં, એવું કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ રીતે બનાવશો ને તો બહુ જ મસ્ત બનશે. અને આપણે જે રેસીપી બનાવવાના છીએ ને ખીચડી સાથે ખાવાની, એ આખા વરસમાં એક જ વાર બને છે અને એ કેરીની સિઝનમાં જ બને છે, એ સિવાય નથી બનતી. હવે 3 સીટી મારી લીધા પછી જુઓ ખીચડી કેટલી મસ્ત મજાની બની ગઈ છે. હાલ જ ખાવાનું મન થઈ જાય. જુઓ આના ઉપર ઘી રેડેલું હોય ને તો વાહ ભાઈ, ખાવાની ખૂબ જ મજા આવી જાય તળેલા મરચાં સાથે. અને બીજું જે આપણે રેસીપી બનાવવાના છીએ એની જોડે તો ખૂબ જ મજા આવે છે. જો તમે દાળ અને ચોખા બંને સરખું જ પલળી ગયું છે અને સરખું જ ચડી ગયું છે, એટલે પલાળ્યા વગર પણ ખીચડી સારી અને પૌષ્ટિક બને છે. હવે જે આપણે સિક્રેટ રેસીપી બનાવવાના છીએ ને એના માટે મેં 3 કેરીના પાકા કેરીના ગોટલા છે ને એ આપણે છાશની અંદર મેં સવારે રસ કાઢ્યો એટલે પલાળી દીધા હતા. હવે સાંજે જ્યારે હું 7:30 રસોઈ બનાવું છું ત્યારે આ ગોટલાને સારી રીતે તાજી છાશ જ છે સવારની બનાવેલી, એની અંદર આપણે સારી રીતે મસ્ત ધોઈ લેવાના છે. તમને નવાઈ લાગશે પણ આ રેસીપી ખરેખર બહુ ટેસ્ટી થાય છે અને ઉનાળાની અંદર આ બહુ જ ભાવે છે અને વરસની અંદર આ ટેસ્ટ ફક્ત એક જ વાર મળશે. એટલે આ બનાવવાનું ના ભૂલતા. તો આવી રીતે ચોખ્ખા મસ્ત એવા ગોટલા બની જાય ને પછી આપણે એને ધોઈ અને બહાર કાઢી લેવાના છે. તમે જુઓ આ રીતે સરસ મજાના કાઢ્યા ને એટલે અંદર કલર ચેન્જ થઈ ગયો, તમને દેખાય છે ને. તો આ રીતે મેં 3 ગોટલા કાઢી લીધા છે. તો આ રેસીપી છે ને ખરેખર બધાને આવડવી જ જોઈએ ને આપણા ગુજરાતીને તો ખાવાનું ગમવું જ જોઈએ. કેટલી બેસ્ટ વસ્તુ બને છે ને આ. તો આ શું બને છે જરા કોમેન્ટમાં તો મને જણાવજો. અરે આ છે આપણે ફજેતો બનાવવાના છીએ કેરીના, અરે અથવા તો કેરીના ગોટલાની કઢી પણ એને કહેવામાં આવે છે. તો કઢીમાં જે રીતે ચણાનો લોટ લઈએ છીએ એ રીતે લીધો છે. અને બેઝિક મસાલા છે મરચું, હળદર, મીઠું અને ધાણા જીરું. આ બધાને આપણે હેન્ડ મિક્સરથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી અંદર ગુટલી ના રહે. હવે વઘાર માટે આપણે અહીંયા તેલ મૂક્યું છે. હવે તેલની અંદર આપણે ચેક કરી લઈશું તેલ આવ્યું છે કે નહીં. હા, હવે બસ થોડી વારમાં આવી જશે. તો જીરું અને રાઈ એ બંનેથી આપણે અહીંયા વઘાર કરવાનો છે સારો એવો. અને મેં લસણ ઊભા કાપ્યા હતા, એ આખા દેખાય છે પણ. અને હિંગ ચપટી. વઘાર દાજી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા 2 લાલ મરચાં નાખવાનું ભૂલતા નહીં, એનો ટેસ્ટ ખૂબ જ આવે છે. મારી જોડે કઢી પત્તા નથી એટલે મેં એડ નથી કર્યા. તમારી જોડે હોય તો ચોક્કસ એડ કરજો. અને જ્યારે બી વઘાર ચડી જાય છે ને એટલે આ ફટાક કરતું આપણે જે છાશનું બનાવ્યું છે ગોટલાનું છાશ એ એડ કરી દઈશું. તમે જુઓ આમ જોઈને જ એમ થાય કે કઢી અને ખીચડી ખાવાની, ફજેતો અને ખીચડી ખાવાની ખૂબ જ મજા આવી જશે. હવે એક વસ્તુ અહીંયા એક ધ્યાન રાખવાની છે કે આને આપણે સતત હલાવતા રહેવાનું છે ધીમા તાપે, એટલે એને સમય આપવાનો છે. આપણે મૂકી અને ચલો ઉભરો આવે ને બંધ થઈ ગયું એવું નહીં ચાલે. અહીંયા આપણે સતત હલાવવા દેવાનું. જો એની સાચી મીઠાશ તમારે પામવી હોય તો આ રીતે આપણે સતત એને હલાવતા રહીશું. જેમ જેમ તમે હલાવતા રહેશો ને એમ ધીમે ધીમે એક એનો કલર ચેન્જ થશે. જુઓ કેટલો મસ્ત કલર આવી ગયો, આમ ખાવાનું જ મન થઈ જાય એકદમ. અને સાંજે એકદમ ઝડપથી બની જાય છે ને બધા પેટ ભરીને ખાય છે. જો ભાખરી બનાવતા હોય ને તોય નહીં બનાવવી પડે, બનાવી હશે ને તોય પડી રહેશે અને વારે વારે બધા ખાશે. તો સબસ્ક્રાઈબ તો કરો. અને આપણે ઉપરથી એને દાણા નાખી દઈશું. હવે એને સારી રીતે મિક્સ કરી દઈશું. સબસ્ક્રાઈબ, આટલા સરસ વિડીયો આપું છું કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં નાઇસ કે ગુડ લખીને મને મોકલો. અને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. તમે કઢીનો ટેસ્ટ તો તમે જોશો ને તો તમને એમ થશે કે વરસમાં એકવાર નહીં પણ આખા ઉનાળામાં અઠવાડિયામાં એકવાર તો હું બનાવીશ જ. તો કેવા લાગે છે વિડીયો? ફરીથી મળીશું આવતા વિડીયોમાં.